સાળંગપુરમાં ભાદરવી અમાસને શનિવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનું શણગાર અને ચોકલેટનું અન્નકૂટ ધરાવાયો. ભાદરવી અમાસના દિવસે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે દાદાને દિવ્યવાઘાનો શણગાર પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે. તથા ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે. સાળંગપુર મંદિરમાં ફુગ્ગાઓથી સુશોભન કરાયું હતું. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. તેની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી. અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો હતો. દાદાના સિંહાસને આ શણગાર કરતા સંતો અને ભક્તોને 2 દિવસ થયા હતા. તો વૃંદાવનમાં 1 અઠવાડિયાની મહેનત કરી તૈયાર કરાયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવનાર છે અને તેની આરતી કરાશે. સાંજે ષોડોપચાર પૂજન અને મહાસંધ્યા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે. છેલ્લો શનિવાર અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ. આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસનને શણગારવામાં આવ્યું છે. તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા રાજી થાય એમને પ્રસાદના રૂપમાં ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે દુબઈથી અને બીજે બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે.